સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે નવરચિત બોડેલી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જાય છે। બોડેલી સહિત આસપાસના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે અને ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવા માટે વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ડોર ટુ ડોર સંપર્ક, સભાઓ, મીટિંગો અને વ્યક્તિગત મુલાકાતો દ્વારા ઉમેદવારો લોકો સુધી પહોંચી રહ્યા છે અને પોતાના પક્ષને મજબૂત બનાવવા ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। બોડેલી નગરપાલિકાની રચના પહેલા ઢોકલિયા, બોડેલી, ચાચક, અલીખેરવા અને ઝાખરપુરા જેવી 5 ગ્રામ પંચાયતોનું વિલીનીકરણ કરીને આ નગરપાલિકા ઊભી કરવામાં આવી છે। આ નવા માળખાને કારણે સ્થાનિક રાજકારણમાં નવી દિશા અને નવી સ્પર્ધા જોવા મળી રહી છે। પ્રથમ વખત યોજાઈ રહેલી આ ચૂંટણીને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉમેદવારો માટે આ પોતાની લોકપ્રિયતા સાબિત કરવાની અગત્યની તક બની છે। ખાસ કરીને કોર્પોરેટર પદ માટે વિવિધ પક્ષોના ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 6માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિશેષ સક્રિય બની છે અને પ્રચારમાં આગળ હોવાનું દેખાઈ રહ્યું છે। ભાજપના ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે ઘરે ઘરે જઈને મતદારોને મળી રહ્યા છે, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને વિકાસના કામો સાથે સાથે પોતાના પક્ષમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે। આ વોર્ડમાં ભાજપની પેનલમાંથી જિગ્નેશકુમાર મહેશભાઈ અગ્રવાલ, જૈનબબહેન મહમદ હનીફ ખત્રી, મહેશભાઈ શનાભાઈ બારિયા અને શર્મિષ્ઠાબહેન વિજયકુમાર બારિયા મેદાનમાં છે। ચારેય ઉમેદવારો દ્વારા સુવ્યવસ્થિત રીતે પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। તેઓ મતદારો સાથે સીધો સંવાદ સાધીને સ્થાનિક મુદ્દાઓ અને વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન અનેક વિસ્તારોમાં મતદારોનો સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। અગાઉ 2 ટર્મ અમે સભ્ય રહી ચૂકેલા છે। ભારતીય જનતા પાર્ટીએ અમને મોકો આપ્યો છે તો અમે પૂરી કોશિશ કરીશું અને જંગી બહુમતીથી જીત હાંસલ કરીશું। બોડેલી નગરપાલિકા વોર્ડ નંબર 6માં આજે અમે ફરી રહ્યા છે ડોર ટુ ડોર અને અમને લોકોનું જંગી સમર્થન મળી રહ્યું છે। આજે દરેક વોર્ડમાં અમે જઈએ છીએ તો એક જ વાત છે કે ભાઈ તમે જંગી બહુમતીથી જીતવાના છો। અને અગાઉ અમે 5 વર્ષ સરપંચમાં રહ્યા, 4 વર્ષ અને એની અગાઉ ડેપ્યુટી સરપંચમાં 5 વર્ષ રહ્યા। એ દરમિયાન અમારાથી જે લોકોની માંગ હતી એ કામ અમે બધી જનતાને સાથે રાખીને અમે કર્યા છે અને અમારાથી
અમુક ગ્રાન્ટના અભાવે કામ રહી ગયા છે તે હવે નગરપાલિકાની અંદર એ કામ અમે પૂરા કરવાના પૂરા પ્રયત્ન કરીશું. અમે બધી ટીમ જે છે અમારી પેનલ અમે સાથે મળીને કામ કરીશું. અમે લોકો કોઈ પણ વોર્ડમાં જઈએ છીએ, દરેક વોર્ડમાં અમારો પ્રચાર અમે લઈને ગયા છે. તો અમને ખોબે લોકો એવું કીધું છે કે ભાઈ તમે કોઈ પણ જાતની ચિંતા ના કરશો, તમારી જંગી બહુમતીથી જીત થવાની છે.